નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈ આપણા જે પેનલિસ્ટો છે એમાં સૌથી લોકપ્રિય છે, કારણ કે એ સીધી ને સટ વાત કરે છે. ગિરીશભાઈ, હું તમારી ટાંગ ખેંચવા માટે આ નથી કહેતો, પણ તમને ખ્યાલ હશે કે જે કોમેન્ટ કરે છે એ લોકો આ વિશે વાત કરે છે કે ગિરીશભાઈ જે વાત લઈને આવે છે એ બીજે ક્યાંય જોવા નથી મળતી, બીજે ક્યાંય સાંભળવા નથી મળતી, અને એ તથ્યોને આધારે અભ્યાસપૂર્ણ રીતે વિશ્વ ફલક પરની વાત કરે છે. અને ગઈકાલે મને એક પ્રોફેસર બહેનનો ફોન આવ્યો કે જ્યારથી ગલ્ફ વોર શરૂ થઈ છે, અમેરિકા અને ઇઝરાયલે જે ઈરાન પર આક્રમણ કર્યું ત્યારથી માંડીને ગિરીશભાઈના એપિસોડ અમે સતત જોતા રહ્યા છીએ, કારણ કે એમાં સાચી વાત જાણવા મળે છે. બીજે ગોદી મીડિયામાં કે બીજા વિદેશી અખબારોમાં પણ આ વાતો નથી જોવા મળતી. એટલે ગિરીશભાઈ માત્ર વરિષ્ઠ પત્રકાર છે એટલું જ નહીં, પણ ગિરીશભાઈ રિસર્ચ બેઝ વાત કરે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહોની, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની એમને નેક છે અને એને કારણે એ લોકપ્રિય છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને ધન્યવાદ. આજે જે વાત આપની સાથે કરવાની છે એ વિશ્વની સૌથી મજબૂત એવી મહાસત્તા, કારણ કે મહાસત્તાઓ તો આજે તો બે મહાસત્તાઓ ગણાય છે, એક અમેરિકા અને એક ચાઇના, પણ આ બેમાંથી હવે જે સૌથી શ્રેષ્ઠ અથવા તો બડુકી મહાસત્તા જે થઈ રહી છે એ ચીન, જેનાથી અમેરિકા અને યુરોપ પણ કેમ ડરે છે, એની આજે આપ માંડીને વાત કરો એવો આપને અનુરોધ છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. મહાસત્તા થવાના જે એંધાણો છે ખાલી એડવર્ટાઇઝમેન્ટ કરવાથી નથી થતું, એની પાછળ કેટલી બધી લોંગ ટર્મ પ્લાનિંગ ચાલતી હોય છે, અને એના માટે ચાઇના હંમેશા જાણીતું છે. એ જે બી પ્રોગ્રામ કરે છે એ બહુ વ્યવસ્થિત, ચૂપચાપ અને લાંબા ગાળે ફાઇનાન્શિયલ હેલ્પ થાય અને બધાને વિન વિન સિચ્યુએશનમાં લઈ આવવા, એ એની પરિસ્થિતિ છે. એ પ્રેમથી એ કામ કરી શકે છે, એ દાદાગીરીથી કામ કરી શકે છે. ઈ સ્ટેજ ઉપર આવીને એને પોતાને અત્યારે એસ્ટાબ્લિશ કર્યું છે. હવે આજે આપણે વાત કરવાના છીએ એ 2003 અંદર સાઉથ આફ્રિકાની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ ખુલે છે, TFASA, ટેસ્ટ ફ્લાઇટ એકેડેમી ઓફ સાઉથ આફ્રિકા. હવે સાઉથ આફ્રિકા પાસે નથી પ્લેન બનતું, નથી ત્યાંથી કોઈ પાયલટ નીકળતા. એમાં 30% સાઉથ આફ્રિકાના અને 70% ચાઇનાનું ઈ ડેવલપમેન્ટ માટેનું MOU થયું. પછી ચાલતું રહ્યું ધીરે ધીરે. એની અંદર આ લોકોએ બહુ હોશિયારીથી 2013 પછી આ લોકો ઇન્સ્ટિટ્યૂટની અંદર એક એવો પ્રોગ્રામ ચાલુ કર્યો કે ટેસ્ટ પાયલટ્સ જે આવે એ લોકોને ટેસ્ટ પાયલટ કેવી રીતે બનવા, કારણ કે કોમર્શિયલ લાયસન્સમાં કોમર્શિયલ પાયલટ બને, એ એક જ પ્લેન ઉડાડીને એના પર ટ્રેનિંગ લે અને પછી બને. ટેસ્ટ પાયલટ એક એવો હોય છે જે પહેલી વાર પ્લેન ઉડાડે અને એ મોટું રિસ્કી હોય છે ને, એની અંદર શું ફેરફાર થઈ શકે, એમાં શું અનકમ્ફર્ટેબલ છે, એને કેવી રીતે એલિમિનેટ કરવું. ઈ ટેસ્ટ પાયલટની વિંગ્સની અંદર સૌથી પહેલો આ લોકો લઈ આવ્યા F-35 નો અમેરિકાનો ટેસ્ટ પાયલટ પીટર કોસ. $2.5 લાખ એનો પગાર, એના ફેમિલીને ફૂલ પ્રોટેક્શન, એને બધું ત્યાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ બધા ફ્રી, અને જે બી ઇન્સ્ટિટ્યૂટ એને ઇન્વાઇટ કરે ત્યાં ઈ જાય. એટલે રિટાયર થયા પછી એને આવડો મોટો પગાર દઈ અને આવડો મોટો લાભ દેવો. અને સાઉથ આફ્રિકા વોઝ ઓલવેઝ ઇન ગુડ બુક્સ ઓફ યુરોપિયન્સ, એટલે ત્યાં એ લોકોને કોઈ ડાઉટ ન ગઈ. ઈ કર્યા પછી તમે જુઓ તો એ લોકોએ એમાં સિવિલ એવિએશનના ને બધા પ્રોગ્રામ કર્યા 12 થી 18 મહિનાનું. એની અંદર બીજા પણ બધા ગયા. એટલે એક બાજુ જ્યાં કોમર્શિયલ પાયલટ લાયસન્સિંગ માટેનું આજે બધું ચાલતું હતું, એમાં આવા બધા પાયલટે એવા 18 થી 20 પાયલટ આ લોકો લઈ આવ્યા, ફ્રાન્સથી, ઇટાલીથી, બધાથી. હવે એનું કારણ શું હતું કે એ લોકોને જે પ્લેન બનતા હતા એ બધા પ્લેનના ડિટેલ્સ એમને જોતા હતા. એટલે ઈ બધા પાયલટો જે ઈ વખતે એના ફોર્મેશનમાં હતા એમને અહીંયા ઇન્સ્ટ્રક્ટર તરીકે લઈ આવ્યા, અને એમાં ચાઇનાનો કોઈ પાર્ટિસિપન્ટ ત્યાં નહોતું. એટલે જે એ લોકોના માણસો આફ્રિકાના જે શીખતા હતા એને ચાઇના હાયર કરતું અને એ બધી ટેકનોલોજી ત્યાં શીખતું. એટલે આવી રીતે કરતા એને પછી ખબર પડે છે કે આની અંદર ક્રિટિકલ મિનરલ્સ કયા છે જેના વગર આ લોકોના પ્લેન ઉડે નહીં. તો જર્મેનિયમ, સેમેરિયમ
અને નિયોડાયનિયમ એ 3 મટીરિયલ એને દબાવી લીધા અને એના પછી અમેરિકાને ઘૂંટણે આવવું પડ્યું અને ટ્રમ્પને જવું પડ્યું, કારણ કે એના વગર તો એના પ્લેન જ ઉડે એમ નહોતા. એટલે જો કેટલી બધી એક સિસ્ટમેટિક એને એટેક કર્યા અને બહુ શાંતિથી. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધા પ્લેનની અંદર એના મોડલ એને આજે પાયલટો આવ્યા. સિમ્યુલેટર એક એવી ચીજ હોય છે કે એમાં તમે બેસીને ઉડાડો કોમ્પ્યુટરમાં તો એવું લાગે જાણે પ્લેન સાચે ઉડે છે, કારણ કે આખી કેબિન એવી રીતે મુવમેન્ટ કરે. આપણે અત્યારે ઘણા 3Dમાં થિયેટર્સમાં દેખાડે છે કે સીટો આગળ તમે રમતા હો તો એ સિમ્યુલેટર્સ આ લોકોએ કોમ્પ્યુટરમાં ત્યાં જ આ બધા ટેસ્ટ પાયલટોથી બનાવડાવી લીધા અને એકચ્યુઅલ વર્કિંગ કરી અને જે ટ્રેનિંગના બાને એમના માણસો ટ્રેન પણ થયા, એમને એના લેકુનાસ ખબર પડી કે આની અંદર શું શું ફેરફાર છે અને આ લોકો પાસે શું શું એમાં ખાસિયત છે. એટલે આ જે પ્લાનિંગ એને કર્યું એ જોવાનું છે કે એ લોકોએ કેપ ટાઉન થી 400 કિલોમીટર દૂર એક જગ્યા છે મેફિકિંગ એરપોર્ટ ઉપર, ત્યાં એ લોકોએ આ બધી એરેન્જમેન્ટ કરી અને બહુ શાંતિથી કરી. એટલે આ સિસ્ટમ તમે જો કે આપણે ટેકનિશિયન કે જે બહાર જાય છે, આપણે આટલા બધા માણસો બહાર મોકલે, આજે ગૂગલ આપણો માણસ ચલાવે, પણ એના માટે એનો લાભ ઇન્ડિયાને શું થયો કે એ લોકો પાછા આવીને ઇન્ડિયાની અંદર એવા કોઈ પ્લેટફોર્મ ન બનાવ્યા જેમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ થઈ શકીએ. એટલે આ એક શીખવાની પદ્ધતિ જે છે એ જોવાનું કારણ છે એની અંદર. હવે આમાં તમે જુઓ તો એની સાથે જ આપણે જોડી શકીએ કે કોમેક C919 ઈ પ્લેન એરબસ અને બોઈંગની બરાબરીમાં ચાઇનાએ બનાવી લીધું. હવે એ લોકોની મોનોપોલી છે એટલે એનો રેગ્યુલેટર જે છે એ યુરોપમાં બેસે છે. એટલે યુરોપિયન એ લોકોને 2008 થી પણ એ લોકોને દેતા નહોતા ને એમ કીધું કદાચ 2028 સુધી તમે બધા માપદંડ પૂરા કરો પછી તમારા પ્લેનને અમે ફ્લાઇંગ સર્ટિફિકેટ આપીએ. એટલે એનું આઈડિયા જોવા માટે ચાઇનાથી એટલે સાઉથ આફ્રિકાની અંદર જે એને બધા સિસ્ટમ શીખી લીધા એમાં લોકહીડ માર્ટિનના એન્જિન્સ પણ આવી ગયા અને પછી એને પેલા ટેસ્ટ પ્લેન બનાવી અને પ્રૂવ કર્યું કે ભાઈ મારો પ્લેન સારી રીતે ઉડે છે, સારી રીતે વેચાય છે. એની અત્યારે ચાઇનાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટો બધી ચાઇનાના બનાવેલા પ્લેનમાં જ યુઝ થઈ રહી છે. એટલે પબ્લિક કોન્ફિડન્સ આવ્યું છે. એટલે તમે જુઓ કે એ બધા સેક્ટરની અંદર એટલી જ મજબૂત, એના પાસે જેટલી પબ્લિક છે એટલી જ પબ્લિક આપણી પાસે છે. એને સ્કૂલ ટાઈમથી ટેકનિકલી છોકરાઓને ટ્રેનિંગ કરી. આપણે હજી 12મા ને 13મા છોકરા 2 વર્ષ ભણે ને પછી એક્ઝામ ફેલ થઈ જાય એટલે એ નિરાશ થઈને એ આગળ ન જાય. એટલે એનાને આપણા વર્કિંગ ફરકનું આપણે કમ્પેર કરવા માંગતા હતા કે જો દેશને આગળ આવવું હોય તો એને બરોબર 20 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ કે અત્યારે મારા છોકરાઓને કયા સેક્ટરમાં જરૂરી છે. તમે આઈઆઈટીઓ ઊભી કરી એની અંદર તમે હજી પણ તમારે ત્યાં વેલ્ડર મશીનો ચાલે છે, મોટર રિવાઇન્ડિંગ મશીન ચાલે છે, જે બધા ઓબ્સોલિટ થઈ ગયા છે. અત્યારે તમારે ઇલેક્ટ્રોનિકની અંદર એટલી બધી ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ જે છોકરાઓને ટ્રેન કરે. આપને ખ્યાલ હોય તો રાજીવ ગાંધી અને આ લોકોએ જયારે પીસીઓની સિસ્ટમ લઈ આવ્યા, વર્લ્ડમાં એપ્રિશિએટ થઈ કે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ મળ્યા, પણ પછી એ ટેલિફોન એટલા બધા થઈ ગયા એનું રિપેરિંગ કોણ કરે? એટલે એ લોકોએ પ્રાઇવેટ કંપનીઓને ઘણા બધાને ટેલિફોન રિપેરિંગના ક્લાસીસ માટે પણ ઇન્કલ્કેટ કર્યા કે ભાઈ ફોન બધા આવશે તો બધા શહેરમાં નહીં આવે. તો આ જ રીતે તમારે મોબાઈલ રિપેરિંગમાં આજે પણ તમે જુઓ તો 80% છોકરાઓ અભણ છે પણ મોબાઈલ રિપેર કરી જાણે છે. તો નીડ વોઝ કે તમે એ વખતે ટ્રેનિંગ આપી હો તો તમારે આજે મોબાઈલ કંપનીને ખાલી લેબર સપ્લાય કરવાની જરૂર ન પડે, એ લોકો એન્જિનિયરો પણ પોતે મોબાઈલ બનાવી શકે. એટલે આજે આપણે વાત એટલા માટે કરવાની હતી કે જે સિસ્ટમથી ચાઇના ચાલી રહ્યું છે, આપણે આગળ બી એક પ્રોગ્રામ કર્યો કે જિનપિંગ ઇઝ ધ કિંગ, કારણ કે એને બધી રીતે તમને કર્યા છે. આજે કોઈ પણ કન્ટ્રી એનાથી દુશ્મનાવટ એટલે નહીં કરે કે 80% રિફાઇનિંગ ઓફ રેર અર્થ મટીરિયલની મોનોપોલી આજે એની પાસે છે. 17 એવા મટીરિયલ છે જે ફક્ત એના પાસે છે ને એની પાસે વર્લ્ડનો 50% માલ એની પાસે પડ્યો છે. હવે જોઈ એને રોકે છે. હવે યુરોપિયન યુનિયનને એવું કહેવામાં આવે છે કે એને કદાચ ખબર પડી ગઈ હતી. એનું કારણ શું હતું કે યુએસએ ના એ લોકોએ જે સિમ્યુલેટર્સ બનાવ્યા એમાં એને ટોટલ રેન્જ લઈ લીધી. F-15, F-18, F-35, F-22 રેપ્ટર અને લોકહીડ માર્ટિનનું આખું સિસ્ટમ એ બધા જે પાયલટોને હાયર કર્યા એ બધું લઈ ગયા હતા ડિટેલ્સ, કારણ કે એમને ટ્રેનિંગ આપવાની હતી. એટલે એ લોકો બધું મટીરિયલ લઈ ગયા હતા અને એને શીખડાવ્યું. ઈ માલ છુપાછુપ ચાઇના ચાલ્યું ગયું અને ત્યાંથી એ લોકોનું વર્કિંગ ચાલુ થયું. પછી રશિયાનો જે સુકો હતો એમ પણ FU ના 30, 35, 57, MiG-29 ને 35 એના પણ સિમ્યુલેટર્સ એ લોકોએ બનાવી લીધા. ચાઇનાનું પછી J-10, J-16, J-20, JF-17 જે પાકિસ્તાનમાં અત્યારે બની રહ્યું છે એ આખી ટેકનોલોજી ત્યાં એવી રીતે ટ્રાન્સફર થઈ.
તો આપણે વી મિસ ધ બસ યર કે આજે જે પ્લેન આપણે બનાવવાની આપણે આત્મનિર્ભરની વાત કરતા હતા ઈ જે 17 આજે ચાઇના સાથે સંબંધ ન ખરાબ થયા હોત તો એના ઈ બધી સિરીઝ અહીંયા બને. એટલે આપણે ભક્તિમાં છોડી દીધું બધું. જી હા ગિરીશભાઈ, મને આ તબક્કે એક ઈસરોના સાયન્ટિસ્ટ, આપ પણ સાયન્સ અને ટેકનોલોજીના ઘણા બધા મિત્રો સાથે સંપર્કમાં છો, મને એમણે કહ્યું કે અત્યારે જે આપણે ત્યાં ચીપની જે વાતો કરે છે, આપણે ત્યાં જે અસેમ્બલ કરવાની ને એ બધી વાતો જે કરે છે કે ઈસરોમાં અમે બહુ વર્ષો પહેલા બનાવતા હતા અને એને આગળ વધવા દે તો છે ને અહીંયા છે ને જે સૌથી લેટેસ્ટ ચીપ આપણે બનાવી શકીએ, આપણી ઈસરો મારફત બનાવી શકીએ, એવા સંજોગો હોવા છતાં પ્રાઇવેટ કંપનીઓને, વિદેશી રોકાણવાળી કંપનીઓને એ છે ને એટલા માટે પ્રોત્સાહન આપે છે કારણ કે એ કંપનીઓના જે ભારતની કંપનીઓ જે ભાગીદાર છે એ 150 કરોડ રૂપિયા જેટલું ડોનેશન ભારતીય જનતા પાર્ટીને આપે છે. આ બહુ મહત્વનું છે સાહેબ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર સ્ટેટ બેંકને આદેશ આપ્યો હતો કે તમારે બધો ડાટા ઇલેક્ટ્રોલ બોન્ડનો આપો અને કઈ કંપનીઓ ને કેટલું એમનું ડોનેશન આવ્યું ને એમને કયા કોન્ટ્રાક્ટ મળ્યા. હજુ હમણાં જ હું છે ને એના વિશે રિસર્ચ કરતો હતો તો મને છે ને આ 150 કરોડ રૂપિયા ગુજરાતની અંદર જે આ સેમિકન્ડક્ટરની કંપની જેને માટે છે ને ભારતીય જનતા પાર્ટી વાળાઓ ઉછળકૂદ કરે, જેને પ્રાઇમ મિનિસ્ટર ઉદ્ઘાટન માટે આવે છે, એ કંપનીએ 150 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપ્યાના અહેવાલ એ તમે ગૂગલ કરો તો પણ તમને મળી જાય છે. હવે આપણે જાહેર ક્ષેત્રના એકમોને ખતમ કરી રહ્યા છીએ, નહીં તો આપણે વી મિસ ધ બસ. તમે જેમ કહ્યું એ સાચી વાત છે ગિરીશભાઈ. આની અંદર આપણે તમે ઇતિહાસમાં જાજો, અત્યારે મારી પાસે ડિટેલ્સ નથી કે હરિયાણામાં અમેરિકાથી 2 ઇલેક્ટ્રોનિક એન્જિનિયરો આવી અને એ લોકોએ એક ફેક્ટરી સેમિકન્ડક્ટરની ઈ વખતે ચિપ્સ બનાવવાની નાખી હતી. એમાં ઓચિંતી ફેક્ટરીની અંદર આગ લાગી ગઈ અને પછી કોઈ એની ઇન્ક્વાયરી નહીં થઈ અને એ 2 માણસો પછી બરબાદ થયા. એ લોકોએ પછી તામિલનાડુમાં પણ ટ્રાય કરી પણ ઈ કોઈ બેઝિક એમને સપોર્ટ મળ્યો નતો. હવે તમે જુઓ કે એટલા માટે જ આપણું સેબોટેજિંગ તો જે વખતે હોમી ભાભાએ ડિક્લેર કર્યું કે અમે 6 મહિનાની અંદર એટમિક બોમ્બ બનાવી શકશું અને ઈને લાલ બહાદુર શાસ્ત્રી 2 મરી જાય છે. એના પછી પણ અને હવે તો એ જાહેર થઈ ગયું ઇન કન્વર્સેશન ઓફ ક્રોની અંદર ઈ ઘણા બધા એને કાઉન્ટર કરે છે પણ એમાં એને કબૂલ કર્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બેમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો CIA ની ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ. એટલે ઈ વખત પછી તમે જુઓ તો આપણે કોઈ જાતનું એના ઉપર વર્કિંગ ન કર્યું કારણ કે આપણે બી ગયા હતા. પણ ચાઇનાએ જે કર્યું કે ઈ સિસ્ટમથી કે તમે ચૂપચાપ કરો અને એમાં બહુ ક્લોઝ એક એસોસિએટે મને એમ કીધું હતું કે આ લોકોનું એક એવો ક્લબ છે એલિટ એટમિક સાયન્ટિસ્ટોનું, એની અંદર તમે મેમ્બર બનો એટલે આખા વર્લ્ડમાં તમને લેક્ચરના બાને બોલાવે, જલસા કરાવે. એટલે એપ્સ્ટીન જેવું કાર્યક્રમ એમાં હતું. એટલે ઘણા બધા ત્યાં જાતા, પછી દારૂ પીએ, ઇન્ફોર્મલ વાતો કરે, એ બધી રેકોર્ડ થતી CIમાં. એટલે કુદરતી હવે જેનું બી દિમાગ ચાલ્યું હોય કે ભાઈ આમાં અબ્દુલ કલામ જેવા માણસને લઈ આવા, એ ઓલિયો માણસ હતો કે એ કાળી ચાય ન પીતો એટલે એ એલિટ ક્લબમાં ગયો નહીં. અને આઉટકમ ઓફ ધેટ વોઝ કે એને બ્રહ્મોસ અને મિસાઇલો બનાવી શક્યો કારણ કે શું કરતો તો એની વાત ક્યાંય બહાર જાતી નથી. તો આ બધું ખબર હોવા પછી વી હેવ ટુ બી વેરી કેરફુલ. એટલે જ કીધું કે 2003 થી આ આખી એક કંપની બનાવી આ સાઉથ આફ્રિકામાં અને એ બનાવીને બેસી ગયો. એને ત્યાંના પાયલટોને હાયર કર્યા અને એ 1 to 1 મળીને અને પછી એમાં કોઈ જાય કારણ કે એમાં કોઈ વાયોલેશન ના થાય. ગવર્મેન્ટ તરફથી માંગે તો એ લોકો કદાચ એની પાછળ એજન્ટ લગાડે કે બગ કરે. સેમિકન્ડક્ટરની જે વાત કરી તમે, આજે પણ પરિસ્થિતિ આપણી છે કે તમે મોટા પાડે કહી દીધું કે હવે ટાટા સાથે 90,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ધોલેરામાં આવીને તમે બનાવશો. પણ ટેકનિકલી નોબડી, એક તો તમને પાણીની તંગી છે, એમાં અલ્ટ્રા પ્યોર પાણી તમને જોશે તમે ક્યાંથી કાઢશો, એટલે એનો બેઝ વર્કિંગ ક્યાંય બી નથી. પછી જ્યાં તમે વાત કરી રહ્યા છો એની અંદર આજે પણ એક ટેકનિકલ વાત નથી કરતા કે આખા વર્લ્ડમાં એક જ ડચ કંપની ASML ની એવી મોનોપોલી છે કે એ જે અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફિક મશીન જે તમે ચિપ તો બનાવી પણ એના પર લખશે કોણ, એના પર લખવાનું જે મશીનની જે છે એ ખાલી ASML પાસે છે અને એ કોઈને દેતો નથી. તો તમે ચિપ તો બનાવી લેશો, એને ફોર્મેશન કેવી રીતે કરશો? એટલે
18 અને 28 નેનોમીટર્સની ચિપ્સ જે બનશે એ તમને ગાડીઓના વાઇપરમાં કામ આવશે, ગાડીઓના મીટરમાં કામ આવશે. એટલે નોર્મલ એપ્લિકેશન. જ્યાં તાઇવાન ને ચાઇના 2 અને 3 નેનોમીટર્સની વાત કરે છે, એ લોકોએ મચ્છર ને મક્ખી જેટલા એ લોકોએ રોબોટ્સ બનાવી લીધા છે, ડ્રોન્સ બનાવી લીધા છે. હવે ઈ વિષયની અંદર આપણે એની સાથે ક્યાં કમ્પેર કરવા જવાના છે? કારણ કે હજી પણ આપણે એવું કોઈ કામ કરવા નથી માંગતા કે આપણે મોનોપોલી જ પહેલા આપણા મિત્રોને દઈ દેવા માંગીએ છીએ કે ઈ બધું કરશે. આજે ચૂપચાપ એટલી બધી બેંગ્લોરની કંપની છે જેણે ફોર્જિંગ ની અંદર એટલી માસ્ટરી કરી કે આજે એરબસ અને બોઈંગના લેન્ડિંગ ગેર જે સૌથી વધારે રિસ્કી પાર્ટ હોય છે એ ઇન્ડિયામાંથી બનીને જાય છે. વી આર નોટ રેડી ટુ એપ્રિશિએટ ધેમ. આજે તમે તમારી જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચતા હો તો આવા લોકોને હીરો બનાવો એટલે પબ્લિકને ખબર પડે કે ઘણું બધું કામ આપણે બી કરી રહ્યા છીએ. પણ ફોર સમ રીઝન, અને આજે તો જે કંપની કામ કરતી હોય, સિમેન્ટની કંપનીઓની તમે હાલત જોઈ, સાઉથની અંદર 2 કંપની સિમેન્ટની એવી હતી જે અદાણી સાહેબને નહોતી વેચવા દેવી, એને લેવા જતા હતા, દેતા નહોતા. એમણે બહુ સિસ્ટમેટિકલી ત્યાંના લોકલ ભાવથી 10 રૂપિયા સસ્તી સિમેન્ટ બજારમાં ફેંકી અને એ કંપનીઓને બરબાદ કરીને અત્યારે લઈ લીધી. એટલે આવી જો ડર્ટી પોલિટિક્સ ચાલતી હોય ને, ધીસ ઇઝ ગોઈંગ એક્રોસ ધ વર્લ્ડ. એટલે ઇન્વેસ્ટરો તમારી પાસે નહીં આવે કારણ કે તમારી પોલિસીઓ ડર્ટી છે. એટલે આજે આપણે વાત કરીએ છીએ કે તમારે જો સિસ્ટમ એડોપ્ટ કરવી હોય તો એવી એડોપ્ટ કરો જે બીજા કન્ટ્રીઝ કરી અને કેવી રીતે ગ્રો થઈ રહ્યા છે. જી, ચીન જે પ્રકારે તૈયાર કરે છે, જે એની ટેકનોલોજી ડેવલપ કરે છે, જે રીતે છે એનું માર્કેટિંગ કરે છે, એની પાસેથી ઘણું બધું શીખવાનું છે. અમેરિકાએ પણ છે ને, અમેરિકાના ઉદ્યોગપતિઓએ પણ જેમ કે ચીન સાથે વ્યવહાર રાખવો જ પડે. મને લાગે છે ત્યાં સુધી ચીનમાં 500 અમેરિકન કંપનીઝ એ કામ કરી રહી છે અત્યારે. આપે એકવાર કહ્યું હતું એમ કે ચીનમાં $5 જે કામ થાય છે અમેરિકામાં કરે તો $15 થાય છે. એટલે એ રીતે પણ ચીન છે ને એને લાભ છે એનો, અને ચીન હરણફાળ ભરી રહ્યું છે. એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એમ કહેશે કે આ તો તમે ચીનના વખાણ કરી રહ્યા છો. ભાઈ, જે હકીકત છે એ તો કહેવી જ પડશે ને, જે હકીકત છે તો કહેવી જ પડશે. આજે નહીં તો 5 વર્ષે સ્વીકારવું પડશે. તમારી ઇઝરાયલની વિઝિટની બેકૂફીમાં આજે પાકિસ્તાન ધરાર વર્લ્ડનો મોટો નિગોશિએટર થઈને બેસી ગયું છે. એ થશે કે નહીં થાય અલગ વાત છે, પણ હી હેઝ બીન પ્રમોટેડ. તો તમે શું મૂર્ખામી કરી? તમે પોતાને નોબેલ પ્રાઇઝના ચક્કરમાં જે ઇનિશિયલી કર્યું એમાં, એટલે એનો મતલબ એ છે કે તમને કઈ તમારી પાસે થિંક ટેન્ક નથી અને કાં કોઈ પ્લાનર નથી, કાં તમને એવા કોઈ વ્યક્તિઓના એડવાઇસ નથી લેવી જે કે આજે તમે ઇઝરાયલ ન ગયા હોત તો 100% ચાઇના કે રશિયા તમને મોકલો, કારણ કે એ લોકોને બ્રિક્સની આપણી લીડરશિપ છે આ વર્ષની, એમણે પણ બ્રિક્સની અંદર સંબંધ સારા દેખાડવા છે. એટલે એ લોકો આપણને ઓબ્લાઇજ કરે. આજે પણ રશિયા જે આપણે વાત કરી કે રશિયા આજની તારીખમાં પણ આપણને હેલ્પ કરવા તૈયાર છે, પણ એ આપણે ખુલીને નથી કહેતા કારણ કે ટ્રમ્પ નારાજ થશે. ટ્રમ્પથી આપણે એટલું બધું બીવાનું છે એટલે એ આપણે જાહેર બી નથી કરી શકતા. આપણે ફ્રાન્સ પાસેથી 114 યુદ્ધ વિમાનો ખરીદીએ છીએ, પણ એ સોર્સ કોડ નથી આપતા. રશિયા આપણને સોર્સ કોડ આપે છે, સસ્તા આપે છે. પરાપૂર્વથી રશિયા આપણું મિત્ર છે, પણ રશિયા સાથે શું વાંધો પડે છે ખબર નથી. એટલે આપણે ત્યાં તમે જેમ કહ્યું એમ કે દ્રષ્ટિ જ નથી. તમે જો અત્યારે રાફેલનો સિમ્યુલેટર બન્યા પછી રાફેલની આખી ટેકનોલોજી ચાઇના પાસે છે. આજે એ લોકો જે નહીં કહેતા હોય, ચૂપચાપ ભલે એગ્રી નહીં કરે, 5-10 વર્ષે તમને ખબર પડશે કે તમારા રાફેલ ઉડ્યાની પહેલા જ એ લોકોના રડારમાં વોચ થઈ ગયા હતા અને એ લોકોએ બ્લોક કર્યા છે. એ બ્લોકની ટેકનોલોજી ચાઇના પાસે ક્યાંથી આવી? કારણ કે એને રાફેલના સિમ્યુલેટર બનાવી લીધા. એને સાઉથ આફ્રિકાથી. તો તમારું ઈ કરવાનું હતું કે તમારું પ્લેન આવ્યું, તમને તો મોકો આપ્યો હતો કે ચેન્નઈની અંદર F-35 ઉતર્યું હતું, આખી એની પર ટેકનોલોજી થઈ, ત્યારે ચાઇના અને રશિયાને બધા આવી ગયા હતા કે ભાઈ જોઈએ આની અંદર શું છે, ને એમાંથી તમને ખબર પડી કે આ સ્પાય પ્લેન હતો. પણ પછી તમે શું કર્યું? તમે પ્રોટેસ્ટ બી રજીસ્ટર ન કર્યો કે ઇન્ડિયાના સમુદ્ર ઉપર તમે સ્પાઇંગ અમને અમારી પરમિશન વગર કેમ કરો છો? અને એ આપણી ઓકાત જ નથી, કારણ કે જો ઈરાનના માણસોને આપણા ટેરિટરી વોટર્સમાં અમેરિકાની સબમરીન આવીને મારી શકતી હોય અને આપણે એને કાંઈ કહી બી ન શકતા હોય તો ધેટ ઇઝ ધ ગેમ ઇઝ ઓવર. એટલે એમાં બહુ એક્સપેક્ટ કરવું આ ગવર્મેન્ટથી કે આ લોકો કોઈ ડેવલપમેન્ટ માટે કોઈકનું એપ્રિસિએશન કરશે. અને 2 દિવસ પહેલા એવા સમાચાર આવ્યા કે બહુ નાના નામનું કંઈક ક્યુનો કે હું કંઈક એક રડાર બનાવ્યો છે રશિયાએ, જે આપણને આપ્યો છે.
એ તમારા સ્રૂટ પ્લેન બધાના બધા રેડિયો વેવ્સ થી પકડી લે છે અને તમને 300 કિલોમીટર પહેલા વોર્નિંગ આપે કે આવી રહ્યું છે. જેમ માને છે કે F-35 નથી પકડાતું, એ આ જ ટેકનોલોજીથી રશિયાએ રડાર ડેવલપ કરી લીધું. એટલે આજે બધા ગભરાય છે. અમેરિકા ભલે જેટલું કહેતો એને ખબર છે કે હવે 2 કન્ટ્રી એવા બી કાઉન્ટર કરવા આવી ગયા છે કે એને અમારું બધું ચોરાવી લીધું અને તારા જ માણસો ડિટેલ્સ આપી આવ્યા ત્યાં સુધી અમને ખબર નથી. એમને એમ કે આપણે પ્રોફેસર છીએ ને $2.5 લાખ નો આપણને પગાર મળે, આપણે બધી ઈમાનદારી નિભાવવા. ક્યાં સાઉથ આફ્રિકામાં, અને એ લોકોને મગજમાં હતો કે સાઉથ આફ્રિકા આ બધું લઈને કરી શું લેશે, પણ ક્યાં માલ જાતો હતો ને ક્યાં બન્યો એ હવે ખબર પડી કે ભાઈ ચાઇના બહુ મોટી ગેમ રમી ગયું છે ને અત્યારે કોઈ એવો પ્લેન નથી જેનું એની પાસે ઇન્સ્ક્રિપ્શન નથી એમ. અને એટલે જ સાઉથ આફ્રિકાનો પ્રેસિડેન્ટ એ અમેરિકાના પ્રેસિડેન્ટ મોઢા ઉપર સુણાવે છે કે મારી પાસે તમને ભેટ આપવા માટે પ્લેન નથી. જ્યારે આપણા ભાઈશ્રી એ એમને જ્યારે કહે કે બ્રિક્સ ઇઝ ડેડ ત્યારે એનો જવાબ સુદ્ધા આપી શકતા નથી. 2 દિવસથી તમે જો સાઉથ આફ્રિકાની અંદર બહારના ઇમિગ્રન્ટ્સને કાઢવા માટેનો બહુ મોટો મુહિમ ચાલી રહ્યું છે. જે લોકોએ કેન્યામાં કર્યું, એટલે જૂના બહારના જે માણસો છે નાઇજીરિયાના એ લોકોને પાછા કંઈક ચડાવે અને ત્યાં કંઈક અનરેસ્ટ ઊભું કરાવે. સાઉથ આફ્રિકાને 100% ઇન્ટેલિજન્સ રશિયા કા ચાઇનાથી આવ્યું હશે ને એને 2 દિવસથી ક્લિન્ઝિંગ ચાલુ કર્યું કે ભાઈ બહારના બધા બહાર જાઓ. ધ રીઝન ઇઝ ધીસ, કારણ કે એનો માણસ તો કદાચ ન ફૂટે પણ બહારનો માણસ કોઈ ડિસ્ટર્બન્સ કરે. જે ઘણો ટાઈમ પહેલા આપણે ઈરાનમાં બી જોયું કે એ લોકોના મોસાદના હિડન જે ચેપ્ટર્સ હતા એ ત્યાં નુકસાન કરી રહ્યા હતા. એટલે ઘણું બધી ગણતરીઓ બદલાઈ રહી છે. આપણા પાસે શું છે ને શું નથી તો આપણી પાસે કોઈ સિસ્ટમ જ નથી જોવાની. એટલે તમે આનાથી શીખવાની જરૂર છે કે તમે પહેલા ઇન્ટરનલ તમારી સિક્યોરિટી કેવી રીતે સિક્યોર કરશો, એના પછી તમે બહાર લડશો. આજે તમારા જ એજન્ટો જો બ્રહ્મોસના તમારા જ માણસો જો મેપ ISI ને ચોરી કરીને આપી શકતા હોય તો યોર સિક્યોરિટી ઇઝ બુલશિટ. બસ એટલું જ છે, બીજું શું છે. એબ્સોલ્યુટલી. એટલે આપણે ત્યાં તો ખાડે ઊંચા અને દરવાજા ઉઘાડા આવી જ પરિસ્થિતિ છે ગિરીશભાઈ. અને એટલા માટે જ ચીન જે રીતે આગળ વધી રહ્યું છે મને લાગે છે એ સર્વશ્રેષ્ઠ મહાસત્તા થવામાં છે અને એટલા માટે જ અમેરિકા અને યુરોપના દેશો પણ એનાથી ગભરાવા માંડ્યા છે. એટલું તો નિશ્ચિતપણે આપણે કહી શકીએ એમ છીએ. આજે આપ અમારી સાથે જોડાયા અને આ બધી બાબતોનું વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.